હેલો માય યુટ્યુબ ફેમિલી. આજે આપણે ખૂબ જ હેલ્થપૂર્ણ એવું માઉથ વોટરિંગ આમળા કેન્ડી બનાવવાના છીએ. મેં જે આ આમળા કેન્ડી બનાવી છે તેનો ટેસ્ટ ખૂબ જ લાજવાબ, એકદમ ટેસ્ટી અને ખાટી મીઠી બને છે. શિયાળામાં આમળાનો ઉપયોગ ભરપૂર માત્રામાં કરવો જોઈએ, કારણ કે તેના ફાયદાઓ અને તેમાં અનેક ગુણો રહેલા હોય છે. નાના બાળકો પણ ઝટપટ આ રીતે કેન્ડી બનાવીએ તો ખૂબ જ જલ્દી અને સહેલાઈથી ખાઈ જાય છે. આમળા કેન્ડી ઘરે બનાવી અને આપણે બાળકોને પણ આપી શકીએ છીએ. બજાર કરતાં ઘરે એકદમ શુદ્ધ વસ્તુઓથી બનેલી આમળા કેન્ડી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. એકવાર આ રીતે બનાવીને તમે પણ ચોક્કસ ટ્રાય કરજો. ઘણીવાર એવું થાય છે કે આમળા કેન્ડી ચીપચીપી બને છે, પણ આ એકદમ સરસ. તમે જોઈ શકો છો કે એકદમ છૂટી છૂટી લાજવાબ એવી આમળા કેન્ડી બનીને રેડી થઈ ગઈ છે. 500 ગ્રામ આમળામાંથી આપણે 500 ગ્રામથી ઉપર વધારે આમળા કેન્ડી બની છે. તો આપણે આ રીતે 500 ગ્રામ જેટલા આમળા લઈ લીધા છે. આમળાને સરસ આપણે સૌ પ્રથમ ધોઈ અને સરસ લૂછી લીધા છે. અડધો કલાક માટે તેમાં મોઇસ્ચર ના રહે, પાણીનો ભાગ ના રહે તે રીતે આપણે ધોઈ અને સાફ કરી લીધા છે આમળાને. આમળામાં વિટામિન સી થી ભરપૂર હોય છે, જે આપણી ઇમ્યુનિટી સિસ્ટમમાં વધારો કરે છે. આમળામાં એન્ટીઓક્સિડન્ટના કારણે કોસ્મેટિકમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. જે ગાય ગંદો પાઠ હોય તેને આપણે આ રીતે રિમૂવ કરી લઈએ ચપ્પુની મદદથી. કે આમળાનું સેવન કરવાથી વાળ કાળા અને તેના ગ્રોથમાં પણ વધારો થાય છે. આમળા એક પૌષ્ટિક ફળ છે, તો આમળાનો ઉપયોગ આપણે શિયાળામાં ભરપૂર માત્રામાં કરવો જોઈએ. સૌ પ્રથમ આપણે આમળાને સ્ટીમ કરવાના છે. તમે આમળાને બાફી પણ શકો છો પાણીમાં. તપેલીમાં ગરમ પાણી મૂકી અને આ રીતે જારીવાળા ઢાંકણ ઉપર આમળા મૂકી અને ઉપરથી આપણે કવર કરી લઈએ. તમે જોઈ શકો છો કે 10 જ મિનિટમાં આપણા આમળા સરસ બફાઈ ગયા છે અને આસાનીથી આ રીતે તેના ઠળિયા પણ નીકળી જાય છે. 10 મિનિટ માટે આપણે આમળાને સ્ટીમ કર્યા હતા અને 5 મિનિટ જેવું આપણે તેને ઠંડા પડવા દીધા છે અને આ રીતે બધા જ ઠળિયાને રિમૂવ કરી લીધા. આપણે આમળાને ક્રશ કરી લઈએ મિક્સર જારમાં. આમળા કેન્ડી બનાવવા માટે આપણે ફાઇન પેસ્ટ જોઈએ છે અને મિક્સર જારમાં ફાઇન ક્રશ નથી થતા. આપણે આમળામાં ગોળ એડ કરવાના છે. જો તમે સાકર એડ કરતા હોય તો તેને પણ મિક્સર જારમાં ક્રશ કરી અને આ રીતે આંકણનો થોડો પાવડર એડ કરતા જઈ અને આમળાને ફાઇન પીસી શકો છો. આમળાની ફાઇન પેસ્ટ આપણે આ રીતે જાળીવાળા વાસણથી કાઢી લીધી છે. આમળાને આ રીતે ફાઇન પેસ્ટ આપણે બનાવી લીધી છે અને એક નોનસ્ટિક પેનમાં ગેસ ચાલુ કરી અને આપણે તેને સતત હલાવવાનું છે. 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આમળાનો કલર સહેજ પહેલા કરતાં બદલાઈ ગયો છે. આમળા 500 ગ્રામ જેટલા લીધેલા છે, તેમાં આપણે 300 થી 400 ગ્રામ જેટલો ગોળ એડ કરવાનો છે. ગોળની સરસ આ રીતે કતરણ કરી લેવાની છે. મેં આમળા કેન્ડી ફર્સ્ટ વખત બનાવી છે, એટલે જેમ જરૂર પ્રમાણે મેં 300 થી 400 ગ્રામ જેટલો ગોળ એડ કરેલો છે. જો આમળા કેન્ડી વધારે મીઠી જોઈતી હોય તો તમારે 500 ગ્રામ જેટલો ગોળ અથવા તો સાંકળ એડ કરવાની છે. 15 થી 20 મિનિટ જેવું થઈ ગયું છે. સતત આ રીતે આપણે હલાવતા રહ્યા છીએ. આ રીતે સરસ ગોળ ઓગળી જાય પછી આપણે એક આદુનો ટુકડો લઈ અને આ રીતે તેને છીણી લેવાનું છે. જો તમને આમળા કેન્ડીમાં આદુ ન પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. હવે આપણે 1 ચમચી જેટલો ઇલાયચીનો પાવડર, 1 ચમચી સંચળ પાવડર અને 1 ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે અને આ રીતે સિંધો મીઠું આપણે સ્વાદ મુજબ એડ કર્યું છે અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. આમળા કેન્ડી થોડી ખાટી મીઠી અને સહેજ તીખાસવાળી હોય તો ખૂબ જ સરસ લાગે છે. હવે આમળા કેન્ડીમાં એકદમ શાઇન આપવા માટે આપણે 1 ચમચી જેટલું ઘી એડ કરવાનું છે.
આમળા કેન્ડીમાં એકદમ ખાટો મીઠો સ્વાદ આપવા માટે આપણે અડધા લીંબુને આ રીતે નીચોવીને એડ કરીશું. આમળાનો સ્વાદ થોડો ખટાશની સાથે તુરો પણ હોય છે, તો આપણે આ રીતે લીંબુને નીચોવવાથી આમળા કેન્ડી સરસ ખાટી મીઠી બને છે. લગભગ 25 થી 30 મિનિટ આ રીતે સતત હલાવતા રહેવાનું છે. તમે જોઈ શકો છો કે આમળા કેન્ડીનું બનાવેલું બેટર આ રીતે તળિયેથી છૂટું ન પડે ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું છે. થોડું આપણે ઘી એડ કરેલું છે, જેથી લાસ્ટમાં આમળા કેન્ડીનો લુક સરસ શાઇન આપશે. તો આપણું બેટર એકદમ રેડી થઈ ગયું છે. તો લાસ્ટમાં આ રીતે મેં ચોપિંગ બોર્ડ ઉપર થોડું ઘી ગ્રીસ કરી લીધું છે. તમે થાળીમાં અથવા તો પ્લેટફોર્મ ઉપર પણ આ રીતે ઘીને ગ્રીસ કરી અને બેટર બનાવેલુંને એડ કરી શકો છો. હવે આપણે આ રીતે સરસ સ્પેચ્યુલાના મદદથી ફેલાવી લેવાનું છે. 2 કલાક માટે આ રીતે રહેવા દેવાનું છે. તમે જોઈ શકો છો 2 થી 3 કલાક જેવું થઈ ગયું છે. હવે આપણે આ રીતે ચપ્પુની મદદથી પીસ પાડી લઈએ. તમે તમારી ચોઈસ પ્રમાણે આમળા કેન્ડીના શેપ આપી શકો છો. આપણી આમળા કેન્ડી ચીપચીપી નથી બની. તમે જોઈ શકો છો કે એકદમ સરળતાથી કટ થઈ જાય છે. આ આમળા કેન્ડી એકદમ સ્વાદિષ્ટ બની છે. હવે આપણે આમળા કેન્ડીને આ રીતે સ્ક્વેર પાર્ટમાં કટ કરી લઈએ. હવે આપણે એરટાઇટ કન્ટેનરમાં આ રીતે આમળા કેન્ડીને ભરી લઈએ. તેના માટે પાવડર સુગરમાં આપણે આમળા કેન્ડીને કોટિંગ કરી લેવાની છે. તમે પણ ઘરે આ રીતે એકવાર ચોક્કસથી બનાવીને ટ્રાય કરજો. ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને બાળકો તો માંગીને ખાય છે. આ રીતે કેન્ડી એકબીજા ઉપર ચોંટે નહીં તે માટે આપણે પાવડર સુગરથી કોટિંગ કરી લીધી છે અને તેને એરટાઇટ કન્ટેનરમાં ભરી લઈએ. જોઈ શકો છો એકદમ સુપર ટેસ્ટી અને ખૂબ જ લાજવાબ એવી ખાટી મીઠી આમળા કેન્ડી બનીને રેડી થઈ ગઈ છે. આમળા ખાવાના ફાયદા પણ અનેક છે. આયુર્વેદિક દવા તરીકે ત્વચા અને વાળની સમસ્યાને દૂર કરવા માટે આમળા ખૂબ જ ઉપયોગી હોય છે. મોઢામાં મૂક્યા પહેલા જે માઉથ વોટરિંગ આવે છે, મને એવું લાગે છે કે આમળા કેન્ડી જોતા જ આવે છે. તમને પણ મારી જેમ આ રીતે આમળા કેન્ડી ખાઈ અને બનાવવાનું મન થયું હોય તો બજારમાંથી આમળા લઈ આવો અને બનાવી દો. સુપર ટેસ્ટી અને ખાટી મીઠી એવી બાળકોને પસંદ હોય તેવી આમળા કેન્ડી લગભગ આ 10 થી 15 દિવસમાં તો પતી જ જવાની છે. ખરેખર એકદમ ખાટી મીઠી અને ટેસ્ટી બની છે ને કે વારંવાર ખાવાનું મન થાય છે. તમને જો મારી આજની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો વધુ આવી અવનવી રેસીપીઓ જોવા માટે. તો ચાલો મળીએ નેક્સ્ટ રેસીપીમાં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.